મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ બે પ્રકારનું હોય છે। પહેલું સ્વાભાવિક મૃત્યુ અને બીજું અકાળ મૃત્યુ। ભગવાને મનુષ્ય જીવન માટે 7 ચક્ર એટલે કે જીવનના 7 તબક્કા નિર્ધારિત કર્યા છે, જે પૂર્ણ કરવું દરેક મનુષ્ય માટે જરૂરી છે। જે વ્યક્તિ પોતાના જીવનમાં આ 7 ચક્રનો સમય પૂરો કર્યા બાદ મૃત્યુ પામે છે તેને સ્વાભાવિક મૃત્યુ કહેવાય છે, અને જે વ્યક્તિ આ જીવન ચક્ર પૂર્ણ કર્યા વિના કોઈ પણ કારણસર મૃત્યુ પામે છે તેને અકાળ મૃત્યુ કહેવાય છે। હવે તમે વિચારતા હશો કે આ પ્રેત યોનિ એટલે શું? જ્યારે મનુષ્ય જીવતો હોય છે ત્યારે તેની અનેક ઈચ્છાઓ હોય છે, પરંતુ એક દિવસ એવો આવે છે કે કોઈ કારણસર તેનું અકાળ મૃત્યુ થઈ જાય છે। આવા સમયે તેનું શરીર તો મરી જાય છે, પરંતુ તેની ઈચ્છાઓ મળતી નથી। આ ઈચ્છાઓની પૂર્તિ માટે તે પ્રેત રૂપે સૂક્ષ્મ શરીર ધારણ કરીને પોતાના સંબંધીઓ કે સ્થળોની આસપાસ ભટકતો રહે છે। આ પ્રેત યોનિમાં તેને ખૂબ જ તકલીફ થાય છે, તેને થોડું પણ ચેન મળતું નથી। આથી તે પોતાના પરિજનોને પણ કષ્ટ આપે છે અને વારંવાર સપનામાં પણ દેખાય છે। જો તમારા ઘરનો કોઈ મૃત સભ્ય વારંવાર સપનામાં દેખાતો હોય તો સમજી લો કે તે વ્યક્તિ પ્રેત યોનિ ભોગવી રહ્યો છે અને તેને મુક્તિની જરૂર છે। તો ચાલો જાણીએ કે કોઈને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવવા માટે શું કરવું જોઈએ। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે, માટે તમને વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। ચાલો આજની આ જ્ઞાનવર્ધક કથાની શરૂઆત કરીએ। મિત્રો, કોઈ જીવાત્માને મુક્તિ અપાવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ભાગવદ્ ગીતાનું પાઠન। તમે તમારા ઘરમાં મૃત વ્યક્તિના આત્માની શાંતિ માટે ભાગવદ્ ગીતાનું પાઠન કરાવો, કારણ કે ભાગવદ્ ગીતામાં એવી શક્તિ છે કે જેનું શ્રવણ કરવાથી જ કોઈ આત્માને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી જાય છે। આ વાતના પુરાવા માટે આવો એક નાનકડો પ્રસંગ સાંભળીએ જે સ્વયં નારદજીએ સનતકુમાર ઋષિઓને કહ્યું હતું। આનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 4થા અધ્યાયમાં મળે છે। એક સમયે તુંગભદ્રા નદીના કિનારે આવેલા એક નગરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ધુંધુલી હતું। બ્રાહ્મણ જેટલો નમ્ર અને સદાચારી હતો, તેની પત્ની એટલી જ દુષ્ટ સ્વભાવની હતી। તે ખૂબ જ ઈર્ષાળુ અને કઠોર સ્વભાવની હતી। તે હંમેશા પોતાના પતિની અવજ્ઞા કરતી હતી। તેનું એક કારણ એ પણ હતું કે ઘણી ઉંમર થઈ ગયા પછી પણ તેમને કોઈ સંતાન નહોતું થયું। એક દિવસ બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો, જેના કારણે આત્મદેવ દુઃખી થઈને જીવન સમાપ્ત કરવાના ઈરાદે ઘરેથી નીકળી પડ્યો અને જંગલ તરફ ચાલી નીકળ્યો। તે વિચારતો હતો કે તેણે કેટલા તીર્થોની યાત્રા કરી, કેટલા જાપ અને તપ કર્યા, પરંતુ તેને કશું જ મળ્યું નહીં। તેના મનની કોઈ ઈચ્છા પૂરી ન થઈ। સમાજ અને પોતાની પત્ની પાસેથી સંતાન ન થવાની નિંદા સાંભળીને તે થાકી ગયો હતો અને પોતાનું જીવન ખતમ કરવાનું વિચારવા લાગ્યો। એક વિશાળ સરોવર પાસે જઈને તે તેના ઊંડા પાણીમાં ડૂબીને જીવન ખતમ કરવાનું વિચારવા લાગ્યો। ત્યારે જ તેની અંતરાત્માએ તેને રોક્યો અને તે વિચારવા લાગ્યો કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આત્મહત્યા કરવી મહાપાપ છે। ઈશ્વરે આપેલા અનમોલ જીવનને આમ જ ખતમ કરી દેવું પાપ ગણાશે। આથી તે ધીરજ રાખીને સરોવરના કિનારે બેસી ગયો। ત્યાં એક મહાત્મા આવ્યા, જેમને જોઈને આત્મદેવે પ્રણામ કર્યા। આત્મદેવનો ઉદાસ ચહેરો જોઈને મહાત્માએ તેના દુઃખનું કારણ પૂછ્યું। ત્યારે આત્મદેવે મહાત્માને કહ્યું કે હું મારા કલહપૂર્ણ જીવનથી કંટાળી ગયો છું। વર્ષોની સાધના પછી પણ મને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળ્યું। લોકો મને નિસંતાન કહીને અપમાનિત કરે છે। મહાત્માએ આત્મદેવના હાથની રેખાઓ વાંચી અને કહ્યું, પુત્ર, તમારા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિનો યોગ નથી। આથી આ ચિંતા છોડીને તમારું બાકીનું જીવન ભગવાનના ભજનમાં વિતાવો। આ સાંભળીને આત્મદેવ ગીડગીડાટ કરતા બોલ્યો, મેં સાંભળ્યું છે કે યોગીઓ અશક્યને શક્ય બનાવવાની શક્તિ ધરાવે છે। તેમના મુખમાંથી નીકળેલું વાક્ય બ્રહ્મ વાક્ય હોય છે। તો શું એવો કોઈ ઉપાય છે કે મારું આ સંતાન ન થવાનું કલંક દૂર થાય? મહાત્માને આત્મદેવ પર દયા આવી અને તેમણે પોતાની થેલીમાંથી એક ફળ કાઢીને આત્મદેવને આપતા કહ્યું, તમને પુત્ર પ્રાપ્તિની ખૂબ ઈચ્છા છે તો આ ફળ લો અને તમારી પત્નીને આપી દો। આત્મદેવ ખુશી ખુશી ઘરે પાછો ફર્યો અને પોતાની પત્નીને ફળ આપતા કહ્યું, આ ફળ એક મહાત્માનો આપેલો પ્રસાદ છે। ઈશ્વરે ઈચ્છ્યું તો તું જલ્દી માં બનીશ। આ ફળ ખાઈ લે। ધુંધુલીએ ફળ લીધું અને પોતાના પતિને કહ્યું, હું નહાઈ ધોઈને આ ફળ ખાઈશ। ધુંધુલીની નાની બહેન તે દિવસે તેમના ઘરે મળવા આવી હતી। ધુંધુલીએ થોડું વિચારીને પોતાની બહેનને પૂછ્યું, પ્રસવ કાળમાં સ્ત્રીને કેટલું કષ્ટ થાય છે? ધુંધુલીની બહેને તેને કહ્યું, પ્રસવમાં ખૂબ જ કષ્ટ થાય છે। એટલી પીડા થાય છે કે સ્ત્રીનો બીજો જન્મ થાય છે। આ સાંભળીને ધુંધુલી ડરી ગઈ અને વિચારવા લાગી, જો બાળક થશે તો હું કષ્ટથી જ મરી જઈશ। મારું યૌવન નષ્ટ થઈ જશે અને હું અકાળે વૃદ્ધ દેખાવા લાગીશ।
ધુંધુલીની બહેને પણ તેને કહ્યું, જરા વિચાર, જો તારું યૌવન નષ્ટ થઈ જશે તો તારો પતિ તને છોડીને બીજી સ્ત્રીઓમાં રસ લેશે, પછી તારું શું થશે? ધુંધુલી હવે ફળ ખાવા નહોતી માંગતી અને તેને નષ્ટ કરવાનું વિચારવા લાગી, પરંતુ તેની બહેને કહ્યું, ફળને નષ્ટ કેમ કરવું? તેને ગાયને ખવડાવી દે અને જો તારો પતિ પૂછે તો કહી દેવું કે તે ફળ ખાધું. ધુંધુલી હજી પણ હિચકિચાટ અનુભવતી હતી અને તેની બહેનને કહ્યું, જો સમય પૂરો થશે અને મને બાળક નહીં થાય તો હું તેમને શું જવાબ આપીશ? તેની બહેને કહ્યું, આ સમયે હું 1 મહિનાની ગર્ભવતી છું. જ્યારે મારા ગર્ભમાંથી બાળક જન્મશે તે હું તને આપી દઈશ, અને જો આ સમયે તારો પતિ તારું સામાન્ય પેટ જોઈને શંકા કરે તો પેટ પર કપડાં વીંટાળીને મોટાપણું દેખાડવું. ધુંધુલીએ આ સમયે ફળ ગાયને ખવડાવી દીધું અને પોતાની બહેનને નજીકના ઘરમાં રહેવા ગોઠવી દીધી. નિર્ધારિત સમયે જ્યારે તેની બહેનને બાળક જન્મ્યું, તેણે તે બાળક ધુંધુલીને આપી દીધું અને આત્મદેવને કહ્યું કે તેમને પુત્ર જન્મ્યો છે. પુત્ર પ્રાપ્તિના સમાચાર સાંભળીને આત્મદેવ ખૂબ ખુશ થયો. તેણે ગરીબો અને બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું અને નગરના લોકોને મોટું ભોજન આપ્યું. આત્મદેવે પોતાના પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. થોડા દિવસો પછી બ્રાહ્મણની ગાયને પણ એક બાળક જન્મ્યું. તે બાળકની વિશેષતા એ હતી કે તેના કાન ગાય જેવા હતા, પરંતુ બાકીનું શરીર મનુષ્ય જેવું હતું. આત્મદેવે તે બાળકનું નામ ગોકર્ણ રાખ્યું. આત્મદેવે તે બાળકની પોતાના પુત્રની જેમ ઉછેર કરવાનું શરૂ કર્યું. ધુંધુકારી ધીમે ધીમે મોટો થતો ગયો, પરંતુ તેની આદતો બગડતી ગઈ. માતાના લાડ પ્યારમાં ઉછરેલો ધુંધુકારી દિવસે દિવસે દુષ્ટ અને જિદ્દી થતો ગયો. ક્યારેક કોઈ બાળકને મારી દેતો તો ક્યારેક કોઈ પશુને મારી દેતો. બીજી તરફ ગોકર્ણ નિયમિત રીતે પાઠશાળામાં જતો અને ખૂબ મન લગાવીને અભ્યાસ કરતો. તેના ગુણોની ખૂબ પ્રશંસા થતી. ઘરે પાછો ફરીને તે આત્મદેવની ખૂબ સેવા કરતો. ધુંધુલી તેને કોઈ કારણ વગર ઠપકો આપતી, પરંતુ તે હસીને તેની દરેક વાત સહન કરી લેતો. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે ધુંધુકારી ચોર અને ઉઠાઈગીર બની ગયો. ઘરની વસ્તુઓ વેચીને તે મિત્રો સાથે ખોટા રસ્તે જવા લાગ્યો. એક દિવસ તો હદ થઈ ગઈ. જ્યારે તેણે માતાને ધન આપવાની ના પાડી તો તેણે ધુંધુલીને એટલો માર્યો કે તેનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને કારણે આત્મદેવ અને ગોકર્ણે વિચાર વિમર્શ કર્યો. આત્મદેવને હવે ઘરમાં રહેવું ગમતું નહોતું. તે જંગલમાં જઈને બાકીનો સમય ભજનમાં વિતાવવા માંગતો હતો. ગોકર્ણ પણ પોતાનું મન શુદ્ધ કરવા માંગતો હતો અને કોઈ સદ્ગુરુની શરણે જઈને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંગતો હતો. બીજે દિવસે આત્મદેવ અને ગોકર્ણ ઘર છોડીને ચાલ્યા ગયા. માતાના મૃત્યુ અને પિતા તથા ભાઈએ ઘર છોડી દેવાથી ધુંધુકારી સંપૂર્ણપણે આઝાદ થઈ ગયો. હવે તેને ટોકનારું કોઈ નહોતું. તેણે બેફામ રીતે મિત્રો પાછળ અને મોજ શોખ પૂરા કરવા ધન લૂંટાવાનું શરૂ કર્યું. જ્યાં સુધી તેની પાસે ધન હતું ત્યાં સુધી તેના મિત્રો તેની આસપાસ ફરતા, પરંતુ જ્યારે ધન ખૂટ્યું ત્યારે મિત્રોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. ધુંધુકારીએ આનો પણ ઉપાય કર્યો અને ચોરી કરવા લાગ્યો. ચોરેલું ધન તે મિત્રો પર ખર્ચવા લાગ્યો. એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે તેણે 5 મિત્રોને પોતાના ઘરે લઈ ગયો. મિત્રોએ તેને ખૂબ મદિરા પીવડાવી. જ્યારે તે મદિરા પીને બેહોશ થઈ ગયો ત્યારે તેના મિત્રોએ એકબીજા સાથે વિચાર વિમર્શ કર્યો અને કહ્યું, હવે આ અમારા માટે મુસીબત બની રહ્યો છે. તે ચોરી કરવા લાગ્યો છે. જો કોઈ દિવસ પકડાઈ જશે તો અમને પણ મુસીબતમાં નાખશે. આનાથી છુટકારો મેળવવા માટે આપણે તેની હંમેશ માટે રજા કરી દેવી જોઈએ. મિત્રોએ ગળું દબાવીને ધુંધુકારીને મારી નાખ્યો અને એક ઊંડો ખાડો ખોદીને તેના શરીરને તેના જ આંગણામાં દાટી દીધું. ધુંધુકારી મર્યા પછી ભયાનક પ્રેત બની ગયો અને આ મકામમાં રહીને ભટકવા લાગ્યો. અને આ તરફ તેના મિત્રોએ વાત ફેલાવી દીધી કે ધુંધુકારી વ્યાપાર કરવા માટે વિદેશ ગયો છે. બધાએ તેમની વાત પર વિશ્વાસ કરી લીધો. આમ પણ એવા દુરાચારીનો કોઈ સાચો મિત્ર કે સગો સંબંધી નહોતો કે જે તેની ચિંતા કરે. થોડા દિવસો પછી ગોકર્ણ કાશીથી પોતાનું શિક્ષણ પૂર્ણ કરીને ઘરે પાછો ફર્યો. રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે ઘરમાં અનેક પ્રકારના ઉપદ્રવ થવા લાગ્યા. તેને લાગ્યું કે ઘરમાં કોઈ પ્રેત ઘૂસી ગયો છે, જે ક્યારેક કૂતરાની જેમ જોરથી રડે છે તો ક્યારેક હાથી જેવી ભયાનક ચીસો કરે છે. આ જોઈને ગોકર્ણ પોતાના બિછાનેથી ઊભો થઈને બેસી ગયો. ત્યારે જોયું કે તેનાથી થોડે દૂર એક ભયાનક પ્રેત બેઠો છે અને તેની નજર ગોકર્ણ પર જ ટકેલી છે. ગોકર્ણે પોતાના કમંડળમાંથી પાણી લઈને મંત્ર વાંચીને તેના પર છાંટ્યું તો પ્રેત થોડો શાંત થયો અને એક ખૂણામાં સંકોચાઈને બેસી ગયો. ગોકર્ણે તેને પૂછ્યું, તું કોણ છે ભાઈ, અને આ પ્રેત યોનિમાં કેમ ભટકી રહ્યો છે? ત્યારે પ્રેતે પોતાનો પરિચય આપ્યો અને ગિડગિડાટ કરતા કહ્યું, મને આ પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવો ભાઈ. હું ખૂબ કષ્ટ ભોગવી રહ્યો છું. મર્યા પછી પણ મારી આત્માને શાંતિ નથી મળી. હું આટલું કષ્ટ હવે સહન નથી કરી શકતો. ગોકર્ણે તેને આશ્વાસન આપ્યું કે કાલે જ હું ગયા જઈને તારું પિંડદાન કરીશ, જેથી તને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી જશે.
ગોકર્ણ ગયો અને પિંડદાન કરીને ઘરે પાછો ફર્યો, પરંતુ તેણે ફરીથી ધુંધુકારીને પ્રેત યોનિમાં ભટકતો જોયો. આથી ગોકર્ણને ખૂબ આશ્ચર્ય થયું. ધુંધુકારીનો પ્રેત તેને કહે છે, હું ઘણા પાપોનો પ્રેત છું, મારી મુક્તિ સામાન્ય ઉપાયથી નહીં થાય. બીજે દિવસે ગોકર્ણે અનેક વિદ્વાનો અને પંડિતોની સલાહ લીધી, જેથી ધુંધુકારીને તરત જ પ્રેત યોનિમાંથી મુક્તિ મળી શકે. ત્યારે બધા પંડિતોએ તેને સૂર્ય ભગવાનની આરાધના કરવાનું કહ્યું. ગોકર્ણે સૂર્યદેવની આરાધના શરૂ કરી. તેનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેને વરદાન માંગવા કહ્યું. ગોકર્ણે પોતાના ભાઈની મુક્તિનો ઉપાય પૂછ્યો. ત્યારે સૂર્યદેવે કહ્યું, જો કોઈ શુદ્ધ ભાવનાવાળો ભક્ત 1 સપ્તાહ સુધી તારા ભાઈના પ્રેતને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે અને તે શાંતિથી કથા સાંભળે તો તેને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી જશે. ગોકર્ણે કહ્યું, તો હું જાતે જ શ્રી હરિની કથા સંભળાવીશ, પરંતુ મને એક શંકા છે કે તે એક પ્રેત છે. સામાન્ય મનુષ્યની જેમ તે મારી સામે બેસીને કથા નહીં સાંભળી શકે, તેનો કોઈ ઉપાય બતાવો. સૂર્યદેવે તેને કહ્યું, તું કથા સ્થળે એક 7 ગાંઠનું બાંસ ગાડી દે. પ્રેત તે બાંસની છેલ્લી ગાંઠ પર સૂક્ષ્મ રૂપમાં આવીને બેસી જશે. જેમ જેમ કથા પૂરી થતી જશે, બાંસની ગાંઠો ચટક ચટક કરીને ફાટતી જશે. છેલ્લી ગાંઠ જેવી ફાટશે, તે પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. ગોકર્ણે આ પ્રમાણે જ કર્યું અને તેના ભાઈ ધુંધુકારીની સાથે સાથે ગોકર્ણને પણ સ્વર્ગની પ્રાપ્તિ થઈ. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. અને સૌથી મહત્વનું, આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, પ્રિયજનો સાથે શેર કરો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો હૃદયથી આભાર. તમે હંમેશા સુખી અને સમૃદ્ધ રહો, એ જ અમારી કામના. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.